મારું નામ છે શ્વેતા સેન. મેં ઘણી બધી ફિલ્મમાં કામ કર્યું છે. હાલ બેરું ગામડે વિક્રમજી સાથે મારું ચોથું ફિલ્મ છે. તેમજ ગુજરાતી આલ્બમ મેં ઘણા બધા કર્યા છે. ભગવાન પણ ભૂલો પડ્યો એમ મિલિયનોમાં મારા સોંગ્સ ગયા છે, જે આપ સૌ યુટ્યુબ પર નિહાળી શકો છો. અને આજે હું હાલ બેરું ગામડે બારડોલીની અંદર અલંકાર સિનેમામાં આ ફિલ્મ જોવા આવી છું મારા ફેમિલી સાથે. યસ, કઠોર તો ઘણું છે, કારણ કે ફિલ્મ સુધી પહોંચવું એ અઘરું છે. કારણ કે આલ્બમોને બધું તો ધીરે ધીરે મળે છે, પણ ફિલ્મ સુધી પહોંચવું એ અઘરું છે. તો ઘણી બધી મહેનત કરીને, તેમજ મારા પપ્પા બહુ સપોર્ટિવ છે, મારા ફેમિલી બહુ જ સપોર્ટિવ છે. મારા પપ્પા બારડોલી રાણી રાજપરાના છે, અને આજે મારું સન્માન કરવામાં આવ્યું છે મારા લીંબચિયા સમાજ તરફથી, તેમજ દિવાળીબેન ટ્રસ્ટ સંસ્થા તરફથી, તેમજ અહીંયા સિનિયર સિટીઝન બીજા પણ બધા ઘણા લોકો ઉપસ્થિત રહ્યા છે અને મારું સન્માન કર્યું છે. એ બદલ હું ખૂબ જ ખુશ છું કે આ લોકોએ મને આવી રીતે, એટલે ગર્વની લાગણી હું પણ અનુભવું છું કે એ લોકોએ મારું આટલું સરસ રીતે સન્માન કર્યું છે. સંદેશ આપવા માટે એ જ કહીશ કે આપણા લક્ષ્ય માટે છે ને આપણે એકદમ સ્ટેબલ રહેવું પડે કે મારે કરવું જ છે, અને એ જ વસ્તુ પાછળ આપણે મંડી રહેવું પડે તો આપણે પહોંચી શકીએ. આપણે વચ્ચેથી હારી જઈએ કે નહીં, મારાથી નહીં થાય, બહુ અઘરું છે. ઘણા લોકો આપણને એવા મળે છે સારા ખરાબ બધી જ રીતે, પણ આપણે એકદમ સ્તબ્ધ રહેવું પડે કે ના, હું કરી જ લઈશ, તો આપણે આપણા લક્ષ્યથી જરૂર પહોંચી શકીએ છીએ.